ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ હોપ કે બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો. તો અમે લોકો થઈ ગયા છીએ રેડી અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. તો રિયા, કશિશ, મમ્મી, હિમાઈ બધા લોકો થાય છે રેડી. તો અહીંયા રિયા અને કશિશ થઈ ગયા છે રેડી અને મારી હાળી હિમા થાય છે તૈયાર. અહીંયા પીહુબેનને સુવડાવવાનું કામ હાલે છે કેમ કે માર્કેટમાં જવું છે તો એને બહાર તો કાંઈ તડકો લાગી જાય. હા એટલે અને શોપિંગમાં વાર પણ થોડી હા. રિયા રેડી? ઓકે. અહીંયા હિમા રેડી થાય છે તો હા, તો ચાલો પછી કરીએ. તો ગાઈસ, તો અત્યારે અમે લોકો આવ્યા છીએ માર્કેટમાં અને મમ્મી અને કશિશ માટે બનાવી રહ્યા છે ગોલ્ડનું મંગળસૂત્ર. અને અહીંયા મહારાષ્ટ્રની અંદર આ રીતે બનાવે છે. તો ચાલો હું તમને બતાવું. જો અહીંયા બનાવે છે આ ભાઈ, આવી રીતે મંગળસૂત્ર બનાવે છે, મોતી પોરવીને જાતે જ બનાવે છે. અહીંયા મમ્મીને કશિશ ડિસ્કસ કરે છે કે કયું મંગળસૂત્ર લેવું, કેવું સારું લાગશે, કઈ ડિઝાઇન સારી લાગશે. અને અહીંયા એક મંગળસૂત્ર પોરવા માટે આપી દીધું છે. અને અહીંયા રિયાબેનના પણ બ્લોગ ચાલુ છે. અહીંયા હિમા માર્કેટિંગ કરે છે, દેખાડે છે. હાય કશિશ, ખરીદી ચાલે છે ગોલ્ડની. અહીંયા જો લાઈવ ચાંદીની વીંટી અને પગમાં પહેરવાની કઈડી બનાવે લાઈવ. અને એ પ્યોર 99.99 જે ચાંદી આવે ને 999 એમાંથી જ બનાવીને આપે છે લાઈવ. તમે જોઈ શકો છો અહીં પ્યોર ચાંદી છે, વેઇટ કરે છે, એની મજૂરી લે છે અને તમારી સામે પ્યોર ચાંદીમાંથી જ બનાવીને આપે છે. પણ હાથથી જ ડિઝાઇન બનાવે છે. લોકોની શોપિંગ પતી ગઈ છે અને હવે અમે અત્યારે આવ્યા છીએ નાસ્તો અને કોલી વડાપાઉં ખાવા માટે આવ્યા છીએ. હા, અને હા, કોલી વડાપાઉં બરોબર ને, મહારાષ્ટ્રનું ફેમસ છે અને અમને લોકોને બહુ ભાવે છે. અને અમારી હિમા ગમે ત્યારે અહીંયા આવીએ એટલે હિમા અમને પહેલાં અહીંયા લઈને આવે છે. હાલો પહેલાં ગોલી વડાપાઉં ખાઈએ ને પછી ખરીદી કરીએ. આ વખતે ઊંધું કર્યું કેમ કે ઘરેથી ફૂલ નાસ્તો કરીને આવ્યા છે ને એટલે. તો કાંઈ કાંઈ નહીં, ચાલો નાસ્તો કરી લે પછી કરી. તો ચલો આવી ગયા છે અમારા ફેમસ વડાપાઉં. ગોલી વડાપાઉં જો સ્પાઈસી કેટલા નહીં. અમે લોકો હવે નીકળી રહ્યા છીએ સુરત જવા માટે. નીકળી ગયા છીએ અને અહીંયા જો પીહુ રોતી હતી બહુ એટલે સુડા માટે હિંચકો બાંધી દીધો હે ને, જુગાડ કર્યો. અમને હિંચકા નાખ્યા હતી સામે ઉલાળા મારે. જો આ જો એને મજા આવે, જો અંદરથી ઠેકડા મારે સુતી સુતી. બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. તને ઠેકડા મારવાની મજા આવે છે. ગટુડો નથી, રમત કરવી છે ને, એને બહુ રમત કરવી ગમે છે. એ કે આ તો બહુ મજા આવે એવું છે. સુવાન જગ્યાએ રમત થાય છે, રમત થાય છે. અને આ જો ભાઈ કાર ડ્રાઈવ કરે છે, પપ્પા આગળ બેઠા છે અને પાછળ જો સામાન અમારો કેટલો સામાન છે. પાછળની બે સીટ પણ નીચે પાડી દીધી ને તો એ જો માથે આવે સામાન સમાતું નથી એટલો બધો. ગાડીની ઉપર એ બાંધ્યો છે, ગાડીની ઉપર એ બાંધ્યો છે ને આ પાછળ તો અલગ બ્રેક મારે એટલે આખો સામાન માથે આવે. ગાઈસ અમે લોકો ત્યાંથી નીકળી ગયા હતા અને પછી કારમાં મને થોડી તબિયત સારી નહોતી તો સૂઈ ગઈ હતી. તો કાંઈ શૂટ નથી કરીને ડાયરેક્ટ જો હવે અહીં હોલ્ડ કર્યો છે ચા પીવા માટે. તો જો અહીંયા ભાભી ચા પીવે છે, મમ્મી પીહુને સાચવે છે. તો પીહુ સૂતી છે એટલે પીહુ સાવ થાકી ગઈ હતી નહીં? હા, દાદી ઓન ડ્યુટી. હા, ડ્યુટી ઉપર છે પણ થાકી ગઈ હતી, એને આરામ નહોતો મળ્યો ને એટલે
એટલે સુઈ ગઈ ત્યારે. કેવી છે ચા? એક નંબર ને. ચા ની બાબતમાં તો ગુજરાતની હારે કોઈ ન આવે નહીં. હા અહીંયા બહુ મહારાષ્ટ્રમાં ચા નું બધું ઓછું ને એટલે. હા આપણા ગુજરાતીઓને ચા સિવાય તો ચાલે જ નહીં ને. મમ્મીને નહીં, ચા વગર આંખ ન ખુલે સવારે. હા મમ્મીને તો પછી સળી ઊભી રહે એવી ચા જોઈએ. કોટો ચડવો જોઈએ. હા ઈસા ચારી હતી. અને અહીંયા જો પપ્પા વેફરને એવું લઈ આવ્યા છે. ભાભી સાને ભૂખ લાગી છે તો એટલે એમની માટે. હા બાલાજી. હા ના ના બરોબર છે. મારી તો વિધિ કરાવવાની. હું કારમાં બેસું ને એટલે પછી મને હું કઈ ન ખાવ એટલે. હા સારું ચલો તો તમે લોકો ચા એન્જોય કરો, પછી આપણે પાછા કન્ટિન્યુ કરીએ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હાય આપ બધા મજામાં છો, સ્વસ્થ છો ને મસ્ત છો? તો હું થઈ ગયો છું રેડી, મમ્મી પણ થઈ ગયા છે રેડી, અને પીહુબેનને નવરામાં આવે છે. અત્યારે અમે આવ્યા છીએ અમારા ફઈના ઘરે. તો ચાલો બતાવું પીહુબેનને નવરા. પીહુને નવરાવે છે, પીહુબેન નાઈ છે. હા કા મમ્મી? અને નવરાવામાં કેટલા જણ જોઈએ મમ્મી? જો અહીંયા રિયાબેન છે, હે મમ્મી છે ને કશિશ છે, અને નવરામાં 3 જણા જોઈએ. કા હા હા એનો ટુવાલ લીધો, આપણે બધું યાદ કરીને ઊભું રહેવાનું તૈયાર થઈ. ટુવાલ, પાવડર, બધું આંચળ કા. હા અહીં પીહુબેન નાઈ લીધું છે. ચાલો હવે એને આપણે રેડી કરી દઈએ. બેન થઈ ગયા છે રેડી, નવા વાવા પહેરીને. કા કશિશ શું પહેર્યું? ડંગરી પહેરી છે, ડંગરી. હા અને હવે તો કશિશને પણ નવરાવતા, મસાજ કરતા, કપડાં પહેરાવતા. હા અને ફટાફટ એમ ફૂલ સ્પીડથી એમ. હા હા અને મસાજ કરતાં પણ બહુ સારું આવડે, કેમ કે એના મમ્મીની ત્યાં હતી ને, ત્યાં મહારાષ્ટ્રના હતા, અને મહારાષ્ટ્રના બહુ મસ્ત મસાજ કરે. બહુ એટલે બહુ, આપણે આગળના વિડીયોમાં બતાવ્યું હતું કેટલું મસ્ત માલિશ કરે એમ. એટલે કશિશ એ જોઈને શીખી ગઈ. હા અને તમે પીહું જોઈ શકો, અત્યારે 9 તૈયાર થઈને તો રોતી હતી. જેવું બ્લોગિંગ સ્ટાર્ટ કર્યું ને એવું તરત શાંત. હા વિડીયો શૂટ થાય એટલે રોવાનું નહીં, ડિસ્ટર્બન્સ નહીં કરવાનું. અમારે ઢીંગલી એમ તો લક્ષ્મી છે ને બહુ ડાય છે. પીહુ હવગલી મારો ઢીંગલો દાંત કાઢો, હાય કરો, હાય. હા નીનીમાં છે. હા મમ્મ કરીને હવે સૂઈ જશે. તો ચાલો કરીએ પછી. પીહુ બેને અમારે મમ્મ કરી લીધું છે, અને જો ઘોડિયામાં પોઢાડવાની તૈયારી હાલે છે. રિયાબેન હાલડે ગાતા ગાતા સુવડાવે છે, અને કશિશ હવે રેડી થવા જાય છે. બરોબર ને? હા અને ત્યાં હવે પીહુબેન થોડાક નીંદરમાં છે એટલે સૂઈ જશે, ને અમે પછી અમે જશું બીજા ફઈના ઘરે. મમ્મી આવ્યા છે ચેક કરવા સૂતી કે નહીં એમ. બધાને એનું ટેન્શન છે. પહેલાં રિયાનું હતું, કશિશનું હતું, અને હવે બધાએ ભૂલીને પીહુ, ઓનલી ફોર પીહુ પીહુ પીહુ. કા હા કાંઈ નહીં, ચાલો હવે થોડી વાર પીહુને આરામ કરવા દઈએ. મમ્મી રસોઈ બનાવી છે. મમ્મી હા રસોઈ બનાવી ગયા છે. મમ્મીએ રસોઈ બનાવી આપણો કાઠિયાવાડી ટેસ્ટ. મોસ્ટ ઓફ તો ફઈબાના ઘરે રસોઈ ઓલા સીતા દીદી જ બનાવે છે, પણ આજે મમ્મીએ કીધું કે આપણો ટેસ્ટ કાઠિયાવાડી ટેસ્ટ ટ્રાય કરીએ એમ. આ બધાને આપણા હાથનું જમાડ્યા છે. તો મમ્મીએ શાક વઘાર નાખ્યું છે, સંભાર વઘાર નાખ્યો છે, દાળ પણ વઘાર નાખી છે. મોસ્ટ ઓફ બધું થઈ જ ગયું છે. હવે સીતા દીદી રોટલી બનાવી નાખશે, કીધું રોટલી હું બનાવી દઈશ, અને અમે બધો જ વઘાર કરી નાખ્યો છે. તો મમ્મી કે તમારું શાક બહુ સરસ થાય છે. તો ભરેલા રીંગણા દાળ, તો સીતા દીદી કહેતા હતા કે ભાભી બોલ રહે છે કે આપ અચ્છા ખાના બનાતી હો. તો મેને બોલા, અને આમ પણ મેં 3 મહિનાથી મમ્મીના હાથનું શાક આખા રીંગણા બટેટાનું ખાધું જ નહોતું, કેમ કે હું મારા પિયર જ હતી. તો એટલા માટે મમ્મીએ કીધું કે હવે હું આજે બનાવું, એટલે પછી અમે મમ્મીના હાથની રસોઈ જમશું આજે. હા ઓકે, તો સીતા દીદી સાથે વાત કરી. સીતા દીદી મળી આવે. હાય
हाय सीता दीदी यहाँ कपड़े भी धो रहे हैं और उन्होंने भी हमको हेल्प की थी है ना मम्मी रसोई में थोड़ी घणी બધું તૈયાર કરી હા. દીધું, બધું કટિંગ કરી દીધું, આપણને બધી વસ્તુમાં હેલ્પ કરાવી. હા અને હવે એ કહે છે કે હું કપડાં વોશ કરી નાખો તો એ કપડાં વોશ કરે છે कैसे हो सीता दीदी कसे आहात तुम्ही बरे ना हाँ मैं एकदम मस्त एकदम बरं હવે મરાઠીમાં બે વાતો કરશું. હા મરાઠીમાં હા सीता दीदी मराठी છે ને એટલા મળે आम्ही 3 बहिणी आहेत भाव नाहीये ओनली 3 सिस्टर ती पण धुलेला आहे सगळे हा ते आता ते शिकताय एज्युकेशन करताय म्हणजे एक फर्स्ट इयरला आहे अजून एक 9th मध्ये हा असं आहे. तुमचे मुलं कसे चांगले आहेत ना हा ओके अच्छा अच्छा हां हां अच्छा म्हणजे मोठे मोठे आहे अच्छा अच्छा असं आहे का तुमची एज म्हणजे अजून छोटेच वाटते तुम्ही मोठे लागत नाही अजून छोटे असंच दिसतं एक 20 वर्षाचा झाला मोठा पोरगा ओ हां आणि एक 18 वर्षाचा आहे म्हणजे राहती आहे. अच्छा 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 ओके ओके ठीक है चलो आप कपड़े धो लो हाँ मैं अंदर काम कर लेते ओके हा करा हाँ हाँ चलो मम्मी આપણે કન્ટિન્યુ કરીએ ઓકે પછી Guys, તો અમે લોકો જમીને થોડી વાર રેસ્ટ કરી ગયા હતા, સૂઈ ગયા હતા અને પીયુબેન થોડીક એને કજિયા કરતી હતી એટલે એને પણ સુવડાવતા હતા. તો હવે અમે જઈએ છીએ અમારા બીજા ફઈના ઘરે, મોટા ફઈના ઘરે. તો મમ્મી, કશિશ ને રિયા ને એ લોકો થાય છે અહીંયા રેડી. તમને અહીંયા મમ્મી, રિયા, કશિશ એક કાચની અંદર ત્રણેય તૈયાર થાય છે. હા, જવાનું છે ફઈના ઘરે, પણ બ્રશ લગાડે, ઘડીક સિરમ લગાડે, ઘડીક કોમ્પેક્ટ લગાડે, બરોબર ને? અને મમ્મીએ 3 વાર લિપસ્ટિક લગાડીને 3 વાર નવી નવી કરે કે આ શેડ ન થારો લાગતો, આ નથી લાગતો કા હે બોલો એમ. હા, પછી કશિશ પણ અહીંયા રેડી થાય છે, બરોબર ને? અને અહીંયા પપ્પા પીહુને સુવડાવે છે. પીહુબેન સૂતા છે ને પપ્પા ઝૂલા ઝૂલાવે છે. પપ્પા ઝૂલો બંધ કરો તો તરત રોવા માંડે છે ને. અરે વાત કરો 5 મિનિટ બંધ થાય એટલે તરત રોવા મળે. થોડું કરી દે હા. અમારે ઢીંગલીને ઝૂલો બંધ થાય એટલે તરત રોવું આવી જાય છે, એટલે પપ્પા ઝૂલા ઝૂલાવે છે, બરોબર ને? અને હવે પપ્પાના મોટા બેનના ઘરે જવાના છે. હા, તો બધાય રેડી થઈ જાય એટલે જઈએ કાં પપ્પા? તો ચાલો પછી કરીએ કન્ટિન્યુ. તો ગાઈસ, તો બધા લોકો થઈ ગયા છે રેડી. હવે અમે જઈએ છીએ બીજા ભાઈને ત્યાં. પહોંચી ગયા છીએ ફૈબાના સોસાયટી પર અને હવે અમે જઈએ છીએ ફૈબાના ઘરે. ભાઈ વેઇટ કરે છે લિફ્ટનો. હજી લિફ્ટ પહોંચી નથી આપણા ડેસ્ટિનેશન ઉપર. મમ્મીની લોકો ગયા છે, ફઈની લોકો. હવે આપણે કરી દઈએ ક્લિક એટલે આપણી પાછી બુક થઈ જાય. થઈ જાય. હા, એ બચ્ચા અમારા ટકાને બહુ મજા આવે છે ફરવા ફરવાની. હેપી પ્રિય બચ્ચા. એની માસી બહુ યાદ કરે છે એને. માસી બહુ યાદ, માસી મિસ કરે છે. માસી, એના નાની, હા, મોટા નાની, નાના નાની બધાય. થોડા દિવસ યાદ આવશે. હા, તો ચલો લિફ્ટ આવશે હમણાં એટલે જઈએ. આવી ગયા છે ભાઈને ત્યાં અને જો અહીંયા બે નાના નાના છોકરા ભેગા થઈએ. જો એક આ પીહુ અને પ્રિન્સ. પ્રિન્સ ને પીહુ બે સેમ સેમ લાગે છે જો આમાં. તો ચલો અત્યારે અમે લોકો આવી ગયા છીએ હોટલ પર જમવા માટે. આગળ મમ્મી ને ભાઈ ને બધા. જો આ બે ફઈ, મમ્મી, ભાઈ, ભાભી, પીહુ પણ આગળ છે, પપ્પા અને ફુવા બંને પાછળ છે. હોટલનો વ્યૂ બહુ મસ્ત લાગે છે. ચલો જો અહીંયા આવી ગયા છીએ અને પીહુ જો રોવે છે, બહુ રોવે છે. આજે જો અમારું સ્ટાર્ટર આવી ગયું છે તો હવે જમવાનું સ્ટાર્ટ કરી દઈએ. પીહુનું ધ્યાન રાખવું પડશે, વારે વારે ઉઠી ન જાય એને. પીહુનું ધ્યાન રાખવું પડશે, ઉઠી ન જાય. તો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ અમારા બે ફેબાને ઘરેથી મળીને અને બહાર જમવા પણ ગયા હતા. તો બહારથી જમીને આવી ગયા છીએ
અને આ બધા લોકો ફ્રેશ થઈ ગયા છે. પીહુબેન પણ ફ્રેશ થઈ ગયા છે, કશિશ ને રિયા પણ ફ્રેશ થઈ ગયા છે એકદમ. અને અત્યારે ફૂલ નીંદરની તૈયારીમાં છે ને વાગી ગયા છે રાતના 1:30 અને હું ને મમ્મી હવે ફ્રેશ થઈને સુઈ જશું. વહેલું પડે સવાર અને નીકળવાનું છે પાછું ગારિયાધાર જવા માટે. અમદાવાદ જવાનું છે, પહેલાં પછી જવાનું છે ગારિયાધાર. આ બ્લોગને અમે અહીંયા જ પૂરો કરીએ. અમારા બ્લોગને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવો નવો મને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ.